હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તમને બધાને ખબર હશે કે આઈફોન ગિફ્ટ માટેનું પ્લાનિંગ ચાલુ રહ્યું છે. આ રહ્યો આપનો આઈફોન. બસ હવે આ આઈફોન આજનો દિવસ જ આપણા જોડે છે અને આવતીકાલે એક આપણા સબસ્ક્રાઈબર જોડે હશે. અને આપણે જે કોમેન્ટનું પ્લાનિંગ ચાલુ હતું આમાંથી 15મા નંબરની કોમેન્ટ સિલેક્ટ થઈ ગઈ હતી. પણ એના પહેલાં એક વાત કરી લઉં કે ઘણા બધાની કોમેન્ટ હતી, બધાની કમ્પ્લેન હતી કે ભાઈ 15 નંબરની કોમેન્ટ તમે જે સિલેક્ટ કરી છે એમાં ઘણા બધાએ મતલબ કે સેમ કોમેન્ટ કરી છે 15 આ રીતે કરી. અને આવા બે નંબર ઉપર હતું, એક 28મા નંબર અને 15મા નંબર ઉપર. બધાની કમ્પ્લેન હતી, આવું નથી કહેતો. ઘણા બધાની કોમેન્ટ આવી હતી કે આ રીતે થઈ રહ્યું છે કે 28 નંબર વાળો ભાઈ અને 15 નંબર વાળો ભાઈ સેમ કોમેન્ટ કરે છે. પણ ગાઈસ ડિસિઝન લઈ લીધું ફાઇનલી અને આપણે વિનર પણ કરી દીધો 15 નંબરની. તો ગાઈસ હવે કંઈ કરી શકાય તેવું નથી, કારણ કે એકવાર આપણે કહી દીધું કે આ ભાઈ વિનર તો વિનર. જો 28 નંબર વાળા ભાઈની સેમ પેલા જેવી જ પદ્ધતિ હતી કે એક જ ભાઈ જોડે 10-10 ને બધા કોમેન્ટ કરાવી દીધેલી હતી અને 15 નંબર વાળા ભાઈએ આવું કર્યું હતું. તો ગાઈસ એમાં તો હવે જુઓ કોમેન્ટ ફાઇનલ કરી દીધી છે. જેને ગિફ્ટ આપવાની છે એના માટે ફાઇનલ આઉટ થઈ ગયું છે. તો હવે આમાં તો કંઈ ફેરફાર કરી નહીં શકું, પણ એટલું જરૂર કહીશ કે 20,000 સબસ્ક્રાઈબર ઉપર આપણે ફરીથી ગિફ્ટ કરવાની છે. અને આ વખતે કંઈક તમે જે રીતે કહેશો એ રીતે કંઈક સારું પ્લાન કરશો. ઘણા બધાનું કહેવું એવું હતું કે 31 કોમેન્ટની ચિઠ્ઠી લઈ અને ચિઠ્ઠી ઉલાડી હોત તો બી ખબર પડી જાત કે કોણ જીતે છે. પણ ગાઈસ જે થઈ ગયું સો થઈ ગયું. હવે કંઈ થાય એવું નથી. તો એટલા માટે એટલું જ કહીશ કે 20,000 સબસ્ક્રાઈબર ઉપર આપણે ફરીથી ગિફ્ટ કરશું. અને 15 નંબરની કોમેન્ટ કોની હતી એ આપણે યુટ્યુબ ખોલી અને જોઈ લઈએ કે 15 નંબરની કોમેન્ટ કરવાવાળો ભાઈ કોણ હતો. તો ચલો જલ્દીથી યુટ્યુબ ખોલી લો અને જોઈ લઉં કે 15ની કોમેન્ટ કયા ભાઈની હતી. જોઈ લો તમે. 3 જુઓ 11 થી 20 નંબરની કોમેન્ટ છે. આમાં ભાઈની લેશે આપણે કોમેન્ટ ગોતવાની છે 15મા નંબરની. તો જોઈ લઈએ ડાયરેક્ટ જ 11, 12, 13, 14 અને 15મા નંબર. ઓકે, તો 15મા નંબરની કોમેન્ટ વાળા ભાઈનું નામ છે રાણા પિયુષ. કરીને ભાઈનું નામ છે. તો આજના બ્લોગમાં જોઈએ કે ભાઈની કોમેન્ટ કઈ રીતના છે. રાઈટ, આજના વિડીયો ખોલીને જોઈ લો પહેલા કે ભાઈની કોમેન્ટ છે કે કઈ રીતે છે. ચલો ગાઈસ ભાઈની કોમેન્ટ પહેલા ગોતી લઉં, ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે. ફાઇનલી ગાઈસ બધી કોમેન્ટ સ્ક્રોલ કરી અને ભાઈની કોમેન્ટ ગોતી લીધી છે અને પિન પણ કરી દીધી છે. જુઓ આ ભાઈની કોમેન્ટ છે રાણા પિયુષ અને પિન કરી દીધી છે એટલા માટે જલ્દી નજરમાં આવે. જો ભાઈએ કોમેન્ટ કરી છે, થેન્ક યુ જીવનભાઈ, મને સપને પણ વિચાર નહોતો કે મારી કોમેન્ટ પસંદ થશે. જય બાબારી, હું દિલથી સાંભળીને પ્રાર્થના કરીશ કે તમારા 1 મિલિયન થઈ જાય ઇન્સ્ટાગ્રામ. પણ ભાઈએ કોઈ કોમેન્ટ તો કરી દીધી છે પણ કોન્ટેક્ટ કોઈ આપ્યો નથી. હવે એના માટે શું કરશો? જુઓ ઇન્સ્ટાગ્રામની રિક્વેસ્ટ ચેક કરું છું, કદાચ ભાઈએ રિપ્લાય કર્યો હોય, કોઈ ડીએમ કર્યો હોય તો મતલબ કે મળી જશે. બાકી જોઈએ કોમેન્ટમાં પાછું આપણે પૂછવું પડશે કે તમે તમારો કોન્ટેક્ટ નંબર અને કંઈક કોન્ટેક્ટ થાય એવો મતલબ કે આપો ઇન્સ્ટાગ્રામ આઈડી કે ગમે તે. હું ઇન્સ્ટાગ્રામની રિક્વેસ્ટ ચેક કરી લઉં. જુઓ રિક્વેસ્ટ ખોલી છે. તો જો જલ્દીથી બધી રિક્વેસ્ટમાંથી હું ચેક કરી લઉં પહેલાં અને પછી તમને કહું કે એમની કોમેન્ટ આવી છે કે નથી આવી. રાઈટ, આ જોવા બધાની રિક્વેસ્ટ આવેલી પડી છે. કદાચ આ રિક્વેસ્ટમાં જતી રહી હોય તો બી ચેક કરવું પડશે. તો ચલો ગાઈસ હું જલ્દી ચેક કરું અને પછી તમને બતાવું. ગાઈસ ફાઇનલી ભાઈની રિક્વેસ્ટ મળી ગઈ છે. જુઓ રિક્વેસ્ટમાં જ પડી છે આ રહી ભાઈની. મેં સીન કરી દઉં અને જોયું છે. જુઓ આ ભાઈની રિક્વેસ્ટ છે. ભાઈ અંદર મોબાઈલ નંબર હાલ દીધો છે એટલે આખું સીન નહીં કરી શકું કારણ કે નંબર લીક થઈ શકે. આ જુઓ એક્સેપ્ટ કરી લઉં પહેલાં, એક્સેપ્ટ કરી લઉં અને ભાઈની રિક્વેસ્ટનો કોન્ટેક્ટ નંબર છે. જલ્દી કોલ કરું અને તો ગાઈસ ઇન્સ્ટાગ્રામમાં રિક્વેસ્ટમાં ભાઈનો નંબર મળી ગયો છે. સો કોલ કરું, જોઈએ ભાઈ શું રિપ્લાય આપે છે. રાણા પિયુષ કોલ રિસીવ થઈ જાય તો બરાબર. જોઈએ શું ક્યારે પ્લાનિંગ થાય છે બધું. હા ભાઈ જીવન બોલો, રાઇડર રાણા પિયુષ બોલો. મજામાં ભાઈ? બસ મજામાં. તમે આઈફોન જીત્યા તમને ખબર છે ને?
હમણાં જ વિડીયો જોયો, ખબર પડી યાર. વિશ્વાસ જ નહીં થતો કે હું એવું એમ વિશ્વાસ નતો, અંદાજે વિશ્વાસ નતો કે ભાઈ પણ જીતશો. શું વાત છે. બરોબર, તમે સપોર્ટ ભાઈ બહુ સપોર્ટ કર્યો તમે બધાએ, બહુ મજા આવી. આજથી ને ચેકથી તમને સપોર્ટ કરતા રહેવો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ, થેન્ક યુ. ચલો તો ક્યારે આવું આઈફોન આપવા બોલો? તમે કહો ત્યારે. કાલે આપતા હતા, કાલે તો નહીં કદાચ મેળ પડે. મારે કાલે બહાર જવાનું થયું છે. બરોબર, તો પરમ દિવસનો મીટઅપ રાખીએ. એવું છે એમ? તો લોકેશન બીજું મને વોટ્સઅપ કરી દેજો. હા, હું તમને ઇન્સ્ટા પર તમારું એડ્રેસ ને બધું હું નાખી દઉં. હા હા, તમે ડીએમ કરી દો. તમે પણ ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી, પણ કોમેન્ટમાં બીજો આગળ નહીં બોલ્યા કે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી શું છે, તમારો મોબાઈલ નંબર શું. તમે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કર્યો એટલે મેં ઇન્સ્ટાગ્રામની રિક્વેસ્ટ ચેક કરી કે એટલે પછી ખબર પડી કે તમારું આ બધું નંબર નામ ને બધું રિક્વેસ્ટ ચેક કરી ઇન્સ્ટાગ્રામની ત્યારે ખબર પડી. ડીએમ તમે વહેલા જ કર્યો, હમણાં જોયો ને મેસેજ મેં અંદર યુટ્યુબમાં ચેક કર્યો, વિડીયો મેં જોઈ એટલે પછી મેં તમને યુટ્યુબમાં બી તમને કમેન્ટ કરી હતી અને હવે ઇન્સ્ટાગ્રામ પર મેં તમે ઇન્સ્ટાગ્રામની કોમેન્ટમાં કોઈ તમારો પેલો નતું, મતલબ કે અંદર કોન્ટેક્ટ નંબર નતો કે ઇન્સ્ટાગ્રામ આઈડી નથી. હા, આ તો ઇન્સ્ટાગ્રામ આઈડી તો મેં પછી રિક્વેસ્ટ મેં ચેક કરી એટલે ખબર પડી કે તમારી આઈડી ઇન્સ્ટાગ્રામમાં છે. આ તો નામ હતું કે પેલા કોમેન્ટ ઉપર રાણા પિયુષ, પછી ખબર પડી એમ. અભી દિલથી થેન્ક યુ યાર. કદી વિશ્વાસ નતો કે તાય, પણ આ તો અબારીની કૃપાથી થઈ ગયું. ચલો તો આપણે જલ્દી મીટઅપ કરીએ અને હું આવું તમને મોબાઈલ આપવા માટે. બરોબર, તો લોકેશન બીજું મને મોકલી દેજો. ઓકે ભાઈ, ચલો. ઓકે ભાઈ, ચલો ફાઇનલી ગાઈસ ભાઈ સાથે વાત થઈ ગઈ છે. હું તો એની ટાઈમ ગીવ અવે કરવા જવા માટે તૈયાર છું, પણ ભાઈનું કેવું એવું છે કે આવતીકાલે ભાઈને કંઈક કામ છે, આઈ ડોન્ટ નો, પણ પરમ દિવસનું ભાઈએ કીધું છે. સો પરમ દિવસે પ્લાન કરશું. અને હજુ પણ જો નંબર તો આવી ગયો છે, કદાચ કોલ બેક આવે અને કાલે જો થોડા ઘણો ટાઈમ મળતો હોય ભાઈ અને સેટઅપ થતું હોય તો આવતીકાલે પણ કરી શકશું. બાકી પરમ દિવસે તો ફાઇનલી સેટ છે. બાકી કહીશ તમને હું એટલું જ કહીશ કે આ આઈફોન માટે તો ફાઇનલી પ્લાન થઈ ગયું છે અને ફાઇનલી ગીવ પણ થઈ જશે. પણ જે લોકોને ખોટું લાગ્યું એમને દિલથી સોરી. અને એટલું જ કહીશ કે 20,000 સબસ્ક્રાઈબર ઉપર નવી ગિફ્ટ કરી રહ્યો છું હું, તો એના માટે તમે જલ્દીથી સપોર્ટ કરજો અને કહેજો કે શું ગીવ અવે કરું 20,000 સબસ્ક્રાઈબર ઉપર. અને બસ ટૂંક જ સમયમાં આપણું બાઇક પણ રિવીલ કરવાનું છે, સો એના માટે પણ પ્લાનિંગ કરવું છે. તો ફૂલ પાવર બધું પ્લાનિંગ ચાલુ જ છે. જોઈએ તમે બધા જેવો સપોર્ટ કરશો એવું બધું થશે. બહુ મજા આવશે ગાઈસ. તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે 20,000 સબસ્ક્રાઈબર પર શું ગિફ્ટ કરું. અને ફાઇનલી આઈફોન તો જઈ રહ્યો છે, સબસ્ક્રાઈબર જોડે જ છે. ગાઈસ ચિંતા ના કરતા, આપણા ફેમિલીનો જ માણસ છે, સબસ્ક્રાઈબર જ છે આપણો. એક ફોલોઅર્સ ભાઈનું કહેવું છે કે દિલથી સપોર્ટ કરે ભાઈ, અને બહુ ટાઈમથી ભાઈ સપોર્ટ કરે જ છે. તો વાંધો નથી, થોડી ઘણી ગલતી થઈ જાય ગાઈસ, સમજુ છું, પણ નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું કે કઈ રીતના ગીવ અવે કરવું. તો સાચા સબસ્ક્રાઈબરોને મતલબ કે આ ભાઈનું કહેવું એવું જ છે કે ભાઈ દિલથી સપોર્ટ કરે છે આપણને, અને ક્યારનો સબસ્ક્રાઈબ કરેલી છે ચેનલ, અને ફોલોઅર્સ પણ છે આપણો. તો એક પરિવારનો જ માણસ છે ગાઈસ. તો મને તો એટલું બધું પેલું નથી, પણ તમને એવું લાગતું હોય કે ભાઈ તમે પણ કોમેન્ટ, તમે પણ સપોર્ટ કર્યો છે, તો ગાઈસ ખોટું ના લગાડતા આપણે 20,000 સબસ્ક્રાઈબર પર નવી ગિફ્ટ લાવી રહેશે. તો એના માટે કંઈક સક્સેસફુલ પ્લાનિંગ કરશું. અને આ વખતે કંઈક એવું પ્લાનિંગ કરવું છે કે કોઈ વ્યક્તિને એવું ના લાગવું જોઈએ કે ભાઈ અમને ગિફ્ટ ના મળી, અમે પણ સપોર્ટ કર્યો હતો. એવું કંઈક સારી રીતે પ્લાન કરશું. અને બાકી તમે કોમેન્ટમાં કહેજો કે કઈ રીતના પ્લાન કરીએ તો તમને બધાને યોગ્ય લાગશે. બાકી મને તો ગાઈસ જે રીતે યોગ્ય લાગતું એ રીતે 31 દિવસથી ગાઈસ મહેનત કરી રહ્યો હતો. આઈ ડોન્ટ નો ગાઈસ કે 31 દિવસ બહુ લોંગ થઈ જશે. આમ તો પતી ગયું 31 દિવસની ચેલેન્જ, પણ ગાઈસ મને તો બહુ લોડ પડ્યો. 31 દિવસ રેગ્યુલર વિડીયો શૂટ કર્યા અને રેગ્યુલર કન્ટિન્યુ આઈફોન માટે મહેનત કરી, પણ લાસ્ટમાં તમને બધાને ખોટું લાગ્યું ગાઈસ, સોરી. તો આ વખતે કઈ રીતે પ્લાન કરું એના માટે કહેજો તમે બધા. જો તમને બધાને યોગ્ય લાગતું એ રીતના હશે અને મને પણ યોગ્ય લાગશે તો આપણે એ રીતના પ્લાન કરશું. અને નેક્સ્ટ ગિફ્ટ શું લાવું એના માટે કોમેન્ટ કરજો. આ વખતે આઈફોન છે, નેક્સ્ટ ગિફ્ટ કંઈક બીજું પ્લાન કરશો. બાકી મજા આવશે ગાઈસ. મને તો આઈફોનવાળી સિરીઝમાં પણ બહુ મજા આવી, પણ લાસ્ટમાં થોડુંક પેલું થયું કે ભાઈ
તમને બધાને થોડું ખોટું લાગ્યું કે 1 GB કોમેન્ટ, પણ કંઈ શું કરું, કોમેન્ટનું તો બધું તમારા હાથમાં હતું. તમે બધા કોમેન્ટ કરતા હતા, મને તો એમાં હું તો કંઈ કરી જ ના શકું. બાકી ગાઈસ 20,000 સબસ્ક્રાઈબર પર શું ગિફ્ટ કરો એના માટે પ્લાન કરી હવે. અને બસ આ બધું આઈફોન ગીવે થઈ જાય, બધું ભૂલી જશું અને નવા સાથે નવું શરૂઆત કરશું 20,000 સબસ્ક્રાઈબરની. અને આપણા બાઇક રિવીલ કરવાનું પ્લાનિંગ કરશું અને આગળના બ્લોગ કન્ટિન્યુ કરશું. બહુ મજા આવશે ગાઈસ. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.